મિત્રો હાલ ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા બંધ થઈ ગઈ છે અને 2 દિવસ પછી મતગણતરી કરી ઉમેદવારોના પરિણામે જાહેર થશે। ત્યારે આજે આપણે જાણીશું કે ચૂંટણી ખત્મ થયા પછી મતગણતરી કેવી રીતે કરવામાં આવે છે, ઈવીએમ મશીનના વોટ કેવી રીતે ગણવામાં આવે છે અને આખરે કોણ નક્કી કરે છે કે ફલાણા વ્યક્તિની જીત થઈ કે હાર। મિત્રો તમે પણ આ પૂરેપૂરી પ્રોસેસ જાણવા માગો છો ને તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો દેશમાં એક સમય એવો હતો જ્યારે પેપર દ્વારા ચૂંટણી યોજાતી હતી, જેમાં મતગણતરીમાં ઘણો સમય પસાર થઈ જતો હતો। તે જ સમયે વિવિધ પ્રકારની ગેરનીતિના અહેવાલો સામે આવતા રહેતા હતા, પરંતુ સમય જતાં દેશમાં ચૂંટણી યોજવાની અને ગણતરી કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો, જે બાદ આજે આપણે ઈવીએમ મશીન દ્વારા મતદાન કરીએ છીએ અને મતગણતરી પણ ઝડપથી થાય છે। મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય ઈવીએમ મશીનનો સૌપ્રથમ ઉપયોગ એમબી હનીફા દ્વારા વર્ષ 1980માં કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા બનાવેલ મશીને તમિલનાડુના 6 શહેરોમાં લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ચૂંટણી પછી મતગણતરી કેવી રીતે થાય છે। મિત્રો મતદાન પૂર્ણ થતાની સાથે જ સીલબંધ ઈવીએમ મશીનને મતગણતરી કેન્દ્રમાં લાવવામાં આવે છે અને એક સ્ટોરરૂમમાં રાખવામાં આવે છે। તેની સુરક્ષા 24 કલાક પોલીસ અને સીઆરપીએફના જવાનો કરતા રહે છે। મતોની ગણતરી કેવી રીતે થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે મતગણતરી કેન્દ્રમાં રિટર્નિંગ ઓફિસર, મતગણતરી સ્ટાફ, ઉમેદવાર પક્ષોના એજન્ટો અને સરકારી અધિકારીઓ હંમેશા હાજર રહે છે। મતગણતરી સ્ટાફ અને એજન્ટો મતગણતરી કરતા પહેલાં ઈવીએમ મશીનની સારી રીતે તપાસ કરે છે। ઈવીએમના પહેલાં પોસ્ટલ પોસ્ટની ગણતરી કરવામાં આવે છે। પોસ્ટલ પોસ્ટ એટલે ટપાલ દ્વારા કરવામાં આવતા મત। મિત્રો કાઉન્ટિંગ રૂમમાં ઉમેદવારો અને એજન્ટોને ઈવીએમથી દૂર રાખવા માટે લાકડાના બેરિકેડ્સ બનાવવામાં આવે છે, જેથી કોઈ અંદર ન જઈ શકે। કાઉન્ટિંગ સ્ટાફ કાઉન્ટિંગ એજન્ટની સામે જ ઈવીએમ મશીનમાંથી મતોની ગણતરી શરૂ કરે છે। મિત્રો એક તબક્કાની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ મતગણતરી સાથે સંકળાયેલા કર્મચારીઓ તમામ માહિતી રિટર્નિંગ ઓફિસરને આપે છે। આ પછી તે તબક્કાના પરિણામો જાહેર કરવામાં આવે છે। દરેક તબક્કાના પરિણામોની માહિતી પણ ચૂંટણી પંચના સર્વર પર ફીડ કરવામાં આવે છે। મિત્રો મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરીની આ પ્રક્રિયા આમ જ ચાલુ રહે છે અને મતગણતરી પૂર્ણ થયા બાદ સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને રિટર્નિંગ ઓફિસર દ્વારા વિજયનું પ્રમાણપત્ર આપીને વિજેતા જાહેર કરવામાં આવે છે। તો મિત્રો કંઈ આ રીતે ચૂંટણી ખત્મ થયા પછી મતગણતરી કરવામાં આવે છે અને સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે। મિત્રો મને આશા છે કે હવે તમને બધું સમજાઈ ગયું હશે કે મતગણતરી કેવી રીતે થાય છે। મિત્રો જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવો, જેથી કરીને બધાને જાણ થાય। અને તમને શું લાગે છે કોની જીત થશે, ભાજપની કે કોંગ્રેસની? નીચે કમેન્ટ જરૂર કરજો।